ગાઈસ તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક મારા મસ્ત બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છે બધા? મજામાં ને? તો ગાઈસ આજે જ છે આપણા ત્યાં રામાપીરનો મસ્ત મજાનો વરઘોડો. તો ગાઈસ આપણા વરઘોડો આપણા વાહમાં આવી ગયો છે. તો આપણે જશું ગાઈસ હવે વરઘોડો જોવા માટે. બનાસકાંઠા વ્લોગમાં બહુ જ મજા આવી જશે. તો ચલો કન્ટિન્યુ. ઓહો બંકે બંકા ગાઈસ જોઈ લો ટ્રેક્ટરમાં. આપડા સાગર ભાઈનું ટ્રેક્ટર સેવામાં ફરમ આ કે પાણી પીવાનું ચાલુ જો ગાઈસ ચેક કરો ખાલી જોઈ લો છે કે નહીં ગાઈસ સેવામાં ફૂલ સેવામાં આપડા સાગર ભાઈનું ટ્રેક્ટર. આનો તો તમે ગાઈસ ઓળખતા જ હશો કોણ છે. તો બહુ ફેમસ છે આપણે. હા ગાઈસ ફેમસ વિક્રમ આવી ગયો છે ભાઈ. આમ જો ગાઈસ ઝુલેટી રમાડ દીધી આ બધા. તો આ વિષ્ણુ કાકા ઝુલેટી રમાડ દીધી બંકા એમને બધા જો ખાલી. બાપુ નથી પકડ્યા. એ અરે બાકી રહી ગયો લ્યા. અરે બાકી રહી ગયો એલા પેલું ખવડી બાકી રહી ગયું. જલ્દી ગલા લેતો. આગળ જો ટ્રેક્ટર ને બેક્ટર ની પથારી ફેરી નાખી. એમ જો ટકી હા જો ભૂકા કાઢી નાખ્યા. અને આ જો વિક્રમ ઠાકોર ગાઈસ બટન બટન ખોલી બધું ખંચારવા માંડ્યો. અમે તો હદ કરી અમને તો જબરું બગાડી બધી. અને ગાઈસ આપણો મિત્ર ગાઈસ આપણને છોડીને ચેક રેવા આવતો ક્યારે હતું લે તારે અહીંયા રે. તારું ઘર બતાય આમ આગળ કર. આમ રે છે આ વડ ઉપર રે ગાઈસ વડ ઉપર. અરે બંકો अपना छोटा भाई मिल गया, खो गया था. कहाँ खो गया था तू ले? ये वाला टोली का भाई है. हाँ પેલા ઢોલી નો ભાઈ. તો ગેસ ટ્રેક્ટર ને બેક્ટર ગેસ હમે મૂકીને આયા છે ગેસ અહીંયા લીલોતરી ને ગેસ ફોટા પડાવવા આયા માટે આયા ઈ બરોબર. આ બધા બંકાઓને ગેસ એક એક કરીને ફોટા પડાવવાના. એક ફોટા ને 30 રૂપિયા. એટલે ચલો વકરો થાય કે તમે ગણી લો બંદા છે. ના શું આપો તો ફોટો ડિલીટ. આ બધાના બંકાના ફોટા પડવાના. આજ કશ કમાણી કરવાની અહીંયા તે જો. જો કઈ હાલ લુલુ હાલ જેવું ટકી આગળ કઈ કેવું નહીં. તો જો ગાઈસ આપડા રામાપીરની 52 ગજની ધજા ગાઈસ ટ્રેક્ટરમાં મેકી હે અને ગાઈસ પાણીના જગ. તો જવા દેણો ગાઈસ. તો જવા દેણો ભાઈ ટ્રેક્ટર આગળ આગળ. અને આપણી જગ્યા ગાઈસ અમે કાલ સીબુ ના ઘરે જતા અને આજ ગાઈસ આપડા ઘરે છે સીબુ. જો ગાઈસ સારી સીબુ આપણને મેપઅપ કરો ભાઈ. ચલો જો ગાઈસ આપણને પવન ખાઈને ના પવન ખવડાવે રહી વાત મૂકી દે. મેપઅપ કર જો ગાઈસ મેપઅપ કરા કે નહીં. તો ગાઈસ કાલ પાટલા બેવાના એટલે ગાઈસ આપણે નગા કાકા ઘરે આવ્યા છે મેદી પાડવા માટે. તો ગાઈસ આપણે નગા કાકા ને મેદી પાડી દેશે આપણને. ચલો મેદી પાડજો નગા કાકા બધાય. ભેંસના પોદરા નહીં. બે શબ્દ બોલો કઈક. पूरो करो પછી કાચા બિચ્છુ ખલનાયક કાચે છે કે તું પેલું ખલનાયક વાળું કરો. શાકા વાળું. હા શાકા એવું એને કહો ને ભાઈ ક્યાં કે તું નીકળે તું બધું પેલું આપણે ઉત્તરાયણ ઉપર નતા કરતા એવું. શાકા. તો અત્યારે કે રાતના 11:13-14 જેવો સમય થઈ ગયો છે અને ફાઇનલી મહેંદી કમ્પ્લીટ પાડીને આવી ગઈ છે પાછા ઘરે. જોઈ લો તમને મહેંદી બતાવું.
તો ગઈ જો આવી રીતની ગઈ મહેંદી પાડી અને હુકીએ જઈએ અને આવીએ જઈએ જુઓ હાથમાં આવી પાડી હાથમાં આવી પાડી બે હાથમાં હરખી કે અલગ અલગ કમ્પ્લીટ જ છે હરખી અને ગઈ જો હાથની પાછળ આ ગઈ પટ્ટા મેલ્યા એવી ગઈ મસ્ત મજાની મહેંદી પડીને પાછળ આવી ગઈ છે અને ગઈ મસ્ત મજાને સુઈ જઈએ કેમ કે કાલે જગવાનું છે વહેલા કેમ કે ગઈ કાલે પાટલા બરાબર ગાય જો આપણું શિબુ હતી હાલ નહીં આવ્યું જો 11:30 જેવો સમય થશે રાતનો અને ગઈ ફુવારે નહીં જો ગઈ ફુવારો ભારે જઈને ગઈ ના ના જ કરે આ દાડામાં જેટલી વખત નહીં લીધું ને મોઢું ધોયું ને મેપઅપ કરી લીધો નહીં શિબુ ચેટલી વખત નહીં તું એ ગુંડી આ રૂમાલ લઈ જવું જો ના જો લઈ જવું તાર રૂમાલ લઈ જવું તાબા પર જ લઈ જાઉં ના ભડા નહીં હું કહું દેવું માં તો જા ના લઈ જાઉં હું શેડાલો હવા લઈ જાઉં શેડાલો હા નહીં આપવાનો હાલ તો ગેસ આજે તમારા ઘરે સુવાનું છે ગેસ ધાબા પર બરાબર તો ગેસ મસ્ત મજાનો આપણે પાણીનો બાટલો લઈ લઈએ અને જઈએ ગેસ ધાબા પર શું કુદરતી મસ્ત મજાની હવા ખાશું અને સુઈ જશું તો ચલો કન્ટિન્યુ તો ગેસ આજની સવાર ગેસ મસ્ત ધાબા પરથી થઈ છે જોઈ લો અને ગેસ વ્યૂ ચેક કરો ખાલી તમે જેને તે ધાબા પર ગેસ માણસો ઉતા બધા મહેમાન આવ્યો નહીં અને આ બાજુ ગેસ જો સુરત દાદા મસ્ત ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે અને હમણાં ખરાબ બપોરે ગેસ ગમશે નહીં શિબુ સવારમાં જાગીને આવ્યું છે બાબરી ભૂત એ બરસ કરી છે બા શિબુ કઈ જગાડવા આવ્યું બધાને એ શિબા નહીં આવું નીચે તું જા અને ગઈશ કુંડું જો હું તમને ગઈશ કહેતો હતો ને હા હુકી ગયું તો મતે ગઈ જો પાવતું નથી લીલું થઈ ગયું મતે ફૂટીને કોઈ ગેસ પાણી કંઈ નાખ્યું નહીં તો એની મતે થયું તો બસ ગેસ આજના વિડીયોનું આપણે અહીંયા જાણ કર્યું છે જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને મળીએ કાલે બીજા બ્લોગમાં ત્યાં બાય.